નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, છેલ્લા 3-4 દિવસથી આપણા ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જ્યાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં ઠીક પ્રમાણમાં એટલે કે પૂરતા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે। પૂરતા એટલે કે વાવણી લાયક પૂરતા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે। હવે આપણે ત્યાં વાવણીનો જે સમયગાળો ગણાય છે એ લગભગ જૂન મહિનાની 15 તારીખ પછી આપણે ગણતા હોઈએ છીએ, પણ સદભાગ્યે આ વર્ષમાં લગભગ જૂન મહિનાની 10 તારીખથી લઈ અને ગઈકાલે 15 તારીખ સુધીમાં આપણા ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જે વરસાદ થયો એ વરસાદ વાવણી લાયક વરસાદ થયો છે। અને આ સમય દરમિયાન વાવણી લાયક વરસાદ થવો એટલે વર્ષનો પાયો ખૂબ સારો નખાયો છે, ઋતુના હિસાબથી, વાતાવરણના હિસાબથી અને વાવણીના સમયગાળાના હિસાબથી। અને તેથી દરેક ખેડૂત ભાઈઓને સમયસર અને આગોતરી વાવણીના આ વાતાવરણની ખૂબ શુભેચ્છાઓ। સાથે સાથે આપણા કેટલાક વિસ્તારોમાં હજી ગઈકાલ સુધી વાવણી લાયક વરસાદ ન થયો હોવાના પણ સમાચારો છે, પણ એકંદર વાતાવરણ જે બન્યું છે અત્યારે ચોમાસાનું અને બનેલા વાતાવરણના આધારે આપણે જોઈએ તો એકાદ દિવસ કે 2 દિવસમાં આપણા ગુજરાતમાં કોઈ વિસ્તાર એવો બાકી નહીં રહે કે જ્યાં વાવણી લાયક વરસાદ ન થઈ જાય। એટલે આગામી 1-2 દિવસમાં પણ આપણા બાકી રહેલા તમામ વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થઈ જવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। અને તેથી જે વિસ્તારોમાં હજી વરસાદ નથી થયો એવા વિસ્તારના ખેડૂતો માટે આપણે એક હાર્દિક શુભકામના રાખીએ છીએ કે 1 કે 2 દિવસમાં એમને ત્યાં વાવણી લાયક વરસાદ થઈ જાય। હવે વાવણી લાયક વરસાદ આપણો જે કાંઈ થવાની શરૂઆત થઈ એને આપણે 10 તારીખ પછીના વરસાદને ગણી શકીએ। ત્યાર પહેલાના સમયમાં આપણે વીતેલો આખો મહિનો એટલે કે સમગ્ર મે મહિના દરમિયાન આપણા ગુજરાતમાં માવઠાના વરસાદના રૂપમાં જુદી જુદી જગ્યાએ ક્યાંક ઓછો ક્યાંક વધારે, ક્યાંક 1 દિવસ તો ક્યાંક 1 દિવસથી લઈને સળંગ 8 દિવસ સુધી એકના એક વિસ્તારમાં વરસાદ પડ્યો હોય એવું આપણે જોયું અને સાંભળ્યું છે। અને આ માવઠાના વરસાદના કારણે આપણા ઉનાળુ વાવેતરો જે કાંઈ હતા એના ઉપર મોટા ભાગના વાવેતરોમાં માઠી અસર પણ થઈ છે, પણ જ્યાં આપણા વાવેતરો ન હોય અને આપણી જમીનો ખાલી હોય આવી જમીનોમાં માવઠાના વરસાદના કારણે ચોમાસાની ઋતુના હિસાબથી આપણે જે કાંઈ ઉનાળુ ખેતી કરતા હોઈએ એ ઉનાળુ ખેતીના કામમાં આપણી અનુકૂળતા ખૂબ વધી છે। અને એ સમય દરમિયાન આવેલા વરસાદથી આપણને સારી ખેતી કરવાનો મોકો મળ્યો છે। સાથે સાથે જમીનમાં એ સમય દરમિયાન ઉમેરાયેલા ભેજની અસર આપણને આખા ચોમાસા દરમિયાન પણ સકારાત્મક રૂપમાં અવશ્ય જોવા મળશે। હવે આ સમયગાળા દરમિયાન એટલે કે ચોમાસાની ઋતુની શરૂઆત થાય ત્યાર પહેલાની આપણી જે અંતિમ ખેડ આપણે કરતા હોઈએ છીએ એ ખેડ દરમિયાન આપણે આપણા પાકની જરૂરિયાત પ્રમાણે પાયાના ખાતરો આપણે આપી દેતા હોઈએ છીએ છેલ્લી ખેડમાં। હવે છેલ્લી ખેડમાં પાયાના ખાતરો જ્યારે આપણે આપવા હોય ત્યારે એ સમયગાળા દરમિયાન આપણા કેટલાક વિસ્તારોમાં પાયાના ખાતરોની તંગી આપણે અનુભવી રહ્યા હતા। એકંદર આપણે જોઈએ તો આપણે દર વર્ષે જે પ્રમાણે એકમ દીઠ એટલે કે વીઘા દીઠ ખાતર પાયાના ખાતર તરીકે જે કાંઈ આપતા હોઈએ એમાં આપણે કેટલાક વિસ્તારોમાં કાપ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ હતી, કારણ કે આપણને પૂરતા પ્રમાણમાં પાયાના ખાતરો નહોતા મળ્યા। હવે જે કાપ મૂકવાનો આવ્યો એમાં પણ કેટલાક વિસ્તારમાં વધારે કાપ મૂકવો પડે એવી સ્થિતિ હતી, તો કેટલાક વિસ્તારમાં સામાન્ય કાપ મૂકીએ તો પણ આપણા વાવેતરમાં આપણે પહોંચી વળી શકીએ એટલો જથ્થો આપણને મળી શક્યો હતો। પણ જ્યાં આપણને બહુ ઓછો જથ્થો મળ્યો હોય એવા વિસ્તારમાં પાયાના ખાતર તરીકે આપણે પૂરતું ખાતર ન વાવી શક્યા હોઈએ તો એની ચિંતા આપણને અવશ્ય થતી હોય। પણ હવેના સમયમાં એટલે કે અત્યારના સમયમાં આપણે પાયામાં પૂરતા ખાતરો નથી આપી શક્યા, અગર તો આપણે બિલકુલ પણ નથી આપી શક્યા તો પણ એટલી બધી ચિંતા કરવાની જરૂર હવે નથી કે જેટલી ચિંતા આપણે 25 વર્ષ પહેલા કરવી પડતી હતી, કારણ કે એ સમયગાળો જે હતો એમાં અને અત્યારના સમયમાં ખૂબ મોટો તફાવત આવી ગયો છે। અને જે તફાવત આવ્યો છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આવ્યો છે। આપણા જે કોઈ પોષક તત્વો છે ખાતરના રૂપમાં આપણે જે આપીએ છીએ આ તમામ પોષક તત્વો, પછી એ મુખ્ય પોષક તત્વો હોય, ગૌણ પોષક તત્વો હોય
કે સૂક્ષ્મ પોષક તત્વો હોય, આ તમામે તમામ તત્વો હવે અત્યારના સમયમાં આપણને નવા વિકસિત ફોર્મેટમાં એટલે કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, પાણીમાં ઓગળી જતા ખાતરોના રૂપમાં આપણને સહજતાથી અને સરળતાથી ઉપલબ્ધ છે. અને એ જે ઉપલબ્ધિ આપણી છે એ ઉપલબ્ધિનો લાભ લઈ અને આપણે પાયાના ખાતર તરીકે કોઈ તત્વો ઓછા આપી શક્યા હોઈએ તો પણ આપણી કોઈ પણ પાક પેદાશની ખાસ અવસ્થાએ જરૂરી તત્વો તબક્કાવાર રૂપમાં આપી શકીએ છીએ અને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે કોઈ છે આપણા એને આપણે જુદા જુદા સ્વરૂપમાં પ્રયોજી શકીએ છીએ. જેમ કે ફોલિયર સ્પ્રે મારફત આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ. આપણી પાસે ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા છે તો આપણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં પણ આ ખાતરોને દાખલ કરી અને આપણા છોડની જરૂરિયાતની આપણે પૂર્તિ કરી શકીએ છીએ. હવે મુખ્ય પોષક તત્વો હોય, ગૌણ પોષક તત્વો હોય કે સૂક્ષ્મ પોષક તત્વો હોય, આ તમામ તત્વોની દરેક પાકની જરૂરિયાતની અવસ્થાના તબક્કાઓ પણ જુદા જુદા હોય છે. સામાન્ય રૂપમાં આપણે મોટા ભાગે જોઈએ તો કોઈ પણ વાવેતર આપણું જે કાંઈ હોય એ લગભગ 3 અઠવાડિયાનું થાય ત્યાર પછીના સમયમાં આપણે એના પ્રથમ તબક્કા તરીકે એની જરૂરિયાતના પોષક તત્વો આપણે આપવાની શરૂઆત કરવાની રહેતી હોય છે. 3 અઠવાડિયાથી નાનો છોડ હોય ત્યાં સુધી આપણે પૂર્તિ તરીકે પોષક તત્વો આપીએ અને એ છોડને પૂરો લાભ થાય એવું બહુ ઓછું બનતું હોય છે. અને તેથી 3 અઠવાડિયાનો આપણો કોઈ પણ પાક થાય એટલે આપણે એને મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો અને જરૂર પડે તો સૂક્ષ્મ પોષક તત્વો આપણે આપી શકીએ છીએ. અને તેથી આ મુદ્દે ખેડૂત તરીકે આપણે પાયામાં નથી ખાતર આપી શક્યા, અગર તો બિલકુલ ઓછું આપી શક્યા છીએ તો એ પ્રકારની જે કઈ ચિંતા આપણને હોય એ ચિંતામાંથી આપણે અવશ્ય બહાર નીકળી જઈએ. સાથે સાથે હવે પછી આપણે કયા સમયે આપણા કયા પાકને કયું પોષક તત્વ આપવાથી પાકની જરૂરિયાત સચવાઈ રહેશે એ સમયગાળાને ધ્યાનમાં રાખી અને આપણે પૂર્તિ તરીકે પોષક તત્વો આપવાનું ન ચૂકીએ. અને એને માટે આપણે આપણા પાક છોડનો અને સાથે સાથે યોગ્ય અવસ્થા કઈ ગણાય અને કઈ અવસ્થાએ કયું ખાતર આપણે આપવાનું છે આ મુદ્દાઓને બહુ અભ્યાસ સાથે સમજવાનો પ્રયાસ કરીએ. અને આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા આપણે વિતેલા સમયમાં નથી આપી શક્યા ખાતર, તો આવનારા સમયમાં આપવાના ધોરણે આપણે અત્યારે ચિંતાની બહાર રહીએ. પણ જ્યારે સમય પ્રમાણે કોઈ પણ પાક પછી આપણો મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, બાજરી હોય, જુવાર હોય, મકાઈ હોય, સોયાબીન હોય કે તલ હોય, ચોમાસુ ઋતુમાં આપણે જે કોઈ વાવેતર કરીએ છીએ આ તમામ વાવેતરોના તબક્કા પ્રમાણે એની પોતપોતાની જરૂરિયાતને અનુરૂપ ખાતરો આપવાનો સમય જ્યારે આવશે ત્યારે આપણે એના ઉપર પણ વિગતવાર ચર્ચા કરીશું મિત્રો. તો આપણી આગામી દિવસોમાં પણ પોષક ખાતર જે કાંઈ આપવાના થતા હોય એની તમામ અગત્યની ચર્ચાઓ આપ સૌ અવશ્ય અમારી સાથે બેસી અને સંયુક્ત રૂપમાં સાંભળવા સમજવાનો પ્રયાસ અવશ્ય કરજો મિત્રો. આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણી સમયસરની વાવણીની શુભેચ્છા. સાથે સાથે જ્યાં 1-2 દિવસમાં હજી પણ વરસાદ થવાનો બાકી હોય એવા વિસ્તારના ખેડૂતો માટે શુભકામના. અને જે ચિંતા પાયાના ખાતરની તંગીના કારણે આપણે અનુભવી રહ્યા હોઈએ એ ચિંતા તરફ આપ સૌનું એક નિશ્ચિંત થવા માટેનું ધ્યાન દોરવાના હેતુથી જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપણા તરફથી એ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.